ગુજરાતનો આવાજ। નાસ્તો ફરતો આરોપી પકડાયો। આણંદ એલસીબીની ટીમ સુજિત્રા પોલીસ મથકના અફણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટથી પકડી લાવી। આણંદ એલસીબી પોલીસે સુજિત્રા પોલીસ મથકના અફણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના સનોસરા ગામ ખાતે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુજિત્રા તાલુકાના દેવાતજ ગામમાં રહેતા અજયભાઈ રમેશભાઈ તળપદા વિરુદ્ધ ચાલુ વર્ષે સુજિત્રા પોલીસ મથકમાં અફણનો ગુનો નોંધાયો હતો, જેથી પોલીસે અજય તળપદાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ તે પોલીસ પકડથી દૂર નાસ્તો ફરી રહ્યો હતો। આ દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી અજય તળપદા હાલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સનસોરા ગામે રાજકોટ જામનગર હાઈવે નજીક કેટેક્સ નોનવેન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળ આવેલ મહિપતસિંહની વાડીમાં રહેતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી આણંદ એલસીબી પોલીસની ટીમે રાજકોટ જિલ્લાના સનસોરા ગામે ગઈ અને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી આ નાસ્તા ફરતા આરોપી અજય રમેશભાઈ તળપદાની અટકાયત કરી તેની પાસેથી ભોગ બનનારનો કબજો મેળવ્યો છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।